સુરતના વિહાર મોલમાં બ્લાસ્ટ કરવાનો આવ્યો ધમકીભર્યો મેલ। ઉમરા પોલીસ પહોંચી ઘટના સ્થળે આખો મોલ કરાવાયો ખાલી। ઇલેક્શન કમિશનની એપ્લિકેશન પર આચારસંહિતા ભંગની કુલ 444 ફરિયાદ, તમામ ફરિયાદનો કરાયો નિકાલ। દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની અરજી ફગાવી, ઈડીની ધરપકડને યોગ્ય ગણાવી। કાલે સુપ્રીમ કોર્ટ જઈ શકે કેજરીવાલ। અસમના લખીમપુરથી અમિત શાહે કહ્યું, કોંગ્રેસે અસમ સાથે કર્યો અન્યાય, ભાજપના રાજમાં ઘૂસણખોરી રોકાય, વિકાસે પકડી રફતાર। પ્રધાનમંત્રી મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું, અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર બન્યું, પણ વિપક્ષને રામ અને રામ મંદિરથી નફરત। આ વર્ષે ગુજરાતમાં પડશે સારો વરસાદ, હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી। શરૂઆતમાં દેખાઈ શકે એલ નીનોની અસર, સિઝનમાં 102% વરસાદ રહેવાની શક્યતા।